અને શિક્ષણ કૌભાંડ મામલે સરકાર એક્શનમાં। શિક્ષણ મંત્રીએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ। પોલીસ શિક્ષણ વિભાગની સંયુક્ત તપાસ શરૂ। વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના આરોપોની તપાસ તેજ। એસઓજી દ્વારા દસ્તાવેજોની સઘન ચકાસણી। શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। દોષિત સામે કડક કાર્યવાહી થશે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સહન નહીં કરાય। સ્કૂલ અને કોલેજ ગયા વગર પાસ કરી આપવાનો દાવો કરાયો હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારા ધ્યાનમાં આવ્યું એટલે તરત જ તપાસના આદેશ પોલીસ અને શિક્ષણ વિભાગને સાથે રાખી તપાસના આદેશ આપી દીધા છે અને અત્યારે તપાસ કાર્યરત છે અને આવું કાર્ય કોઈએ કર્યું હશે તો કોઈને પણ શિક્ષણ સાથે છેડા કરવાનું આ કૃત્ય સાંખી લેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે। તો દોષિતો સામે કડક કાર્યવાહી થશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે। જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટની અંદર જે ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ને તેનો વિડીયો વાયરલ થયા બાદ જે રીતે પોલીસ દ્વારા ગત સાંજથી જ તપાસ શરૂ કરવામાં આવી છે અને આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ તપાસના આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓના હિતમાં જો કોઈ પણ ચેડા કરશે તો તેને ક્યારેય ચલાવી નહીં લેવાય અને શિક્ષણ વિભાગ અને પોલીસ સંયુક્ત તપાસ કરે તેવી સૂચના અને આદેશ આપવામાં આવે છે, જેને લઈને ગઈકાલે એલસીબી દ્વારા જે તપાસ શરૂ કરાઈ હતી ને તે એસઓજીને હેન્ડઓવર કરવામાં આવી છે। ગઈકાલ રાતથી જ એસઓજીની ટીમ અહીં તપાસ કરી રહી છે। તમામ જે વિદ્યાર્થીઓના અહીં પડેલા જે ડોક્યુમેન્ટ છે તેની તપાસણી કરવામાં આવી રહી છે। બીજી તરફ જે ફોન કરવામાં આવતા હતા વાલીઓને તે ફોન કબજે લેવાયા છે, જે સિમ કાર્ડ મળી આવ્યા છે। બીજી તરફ જે વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગની ટીમ આપ જોઈ શકો છો, જે એસઓજીના અધિકારીઓ છે અને જે સંચાલક છે તેની પણ હાલ પૂછપરછ આ બાબતે કરવામાં આવી રહી છે। એટલે કે હાલ જે રીતે આખો જે શિક્ષણનો વેપલો શિક્ષણનો જે વેપાર કરવામાં આવી રહ્યો છે અને તેનો જે પર્દાફાશ થયો છે કે વિડીયો વાયરલ થતા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સતત ટીમો દ્વારા છે તે અહીં ટેકનિકલ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને હાલ તપાસના આદેશ અપાયા છે, પરંતુ તપાસ કેટલી થાય છે, કઈ રીતની તપાસ થાય છે અને ક્યારે તપાસ પૂરી થશે અને ક્યારે કાર્યવાહી થશે કે નહીં તે સૌ કોઈની નજર છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। કચ્છના રાપરમાં હિસ્ટ્રોકથી મોતનો બનાવ। ઉત્તર પ્રદેશના સેનપુરના શ્રમિક ત્રિવેણી કુમાર પોતાના મિત્રો સાથે નોકરીની શોધમાં રાપર પહોંચ્યો હતો, જ્યાં તે સવારથી બપોર સુધી તડકામાં પાણી વિના ફરી રહ્યો હતો, પરંતુ નંદાસર કેનાલ પાસે પહોંચતા અચાનક બેભાન થઈ ગયો। તેને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પ્રાથમિક તપાસમાં ઓછું પાણી પીવું અને તીવ્ર ગરમીના કારણે હિસ્ટ્રોકથી મોત થયું હોવાનું બહાર આવ્યું।